નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત દ્વારા ભર ઉનાળે કમોસમી વરસાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં થશે તેવી આગાહી કરવામાં આવી હતી અને હવે આ આગાહી સાચી પણ ઠરતા રવિવારની વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકાની સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો। લગ્નની સિઝનના સમયે જ કમોસમી વરસાદ આવતા લોકો ભારે હેરાન થઈ ગયા હતા। સમાચાર એવા મળી રહ્યા છે કે બનાસકાંઠામાં તો ભારે પવનથી આખો મંડપ જ લગ્નનો મંડપ ઉડવા લાગ્યો હતો। પાંથાવાડામાં ઉમરી ગામમાં લગ્નમાં જે મંડપ બાંધવામાં આવ્યો હતો તે મંડપ જ ઉડી ગયો હતો। તો આની સાથે જ કમોસમી વરસાદથી લગ્ન જેના ઘરમાં હતા તે પરિવાર પણ ચિંતામાં મુકાઈ ગયો હતો અને હવે આવામાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં આજથી 8 મે સુધીમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। અહેવાલો એવા મળી રહ્યા છે કે ગુજરાતમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, અરવલ્લી, પાટણ, મહેસાણા, અરવલ્લી, દાહોદ, નર્મદામાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે બોટાદ, ગીર સોમનાથ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને બાકીના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક વિસ્તારોમાં બરફના કરા પડવાની પણ આગાહી કરવામાં આવી છે। આજે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે। આજથી 3 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને 3 દિવસ બાદ રાજ્યમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। હાલ તો સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે અને આની સાથે જ 19 જેટલા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે। તો અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ થવાનો છે, જ્યારે ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ અને અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સમાચાર એવા મળી રહ્યા છે કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે। 8 મે સુધીમાં રાજ્યમાં પ્રી મોન્સૂન વરસાદની આગાહી કરવામાં આવી છે। 5 અને 6 મેના રોજ કરા અને ગાજવીજ સાથે વરસાદ તેમજ 7 અને 8 મેમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત રાજ્યમાં છૂટાછવાયા વરસાદની ગાજવીજ સાથે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે, જ્યારે દક્ષિણ પૂર્વમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય થતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા વરસાદી માહોલ છવાયેલો છે। તો બીજી તરફ એવા અહેવાલ મળી રહ્યા છે કે અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, રાજકોટ, અમરેલી, દક્ષિણ સૌરાષ્ટ્ર અને મહેસાણા, સાબરકાંઠા અને તેની આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકાની સાથે વરસાદની શક્યતા છે। કેટલાક વિસ્તારમાં બરફના કરા પડવાની પણ શક્યતા છે અને વરસાદના કારણે ખેડૂતોના પાકને અસર થઈ શકે છે। સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।